કહેવાય છે કે જ્યારે ઈશ્વરે સૃષ્ટિનું સર્જન કર્યા પછી પૃથ્વી લોક ઉપર ઘરોઘર પહોંચવું મુશ્કેલ લાગ્યું, એટલે પોતાના જ પ્રતિનિધિ સ્વરૂપે માતા અને પિતાનું સર્જન કર્યું. આવા જ એક વાત્સલ્ય મૂર્તિ શાહ નેમાજી હટાજી જગરૂપજી વેદમુથા રાજસ્થાન રાજ્યના પાલી જિલ્લાના મૂળ ગામ દેસુરીના રહેવાસી. એમને 7 પુત્રરત્ન સંતાનો પૂનમચંદજી, હજારીમલજી, અનોપચંદજી, ખીમરાજજી, મોકમચંદજી, ઉમેદમલજી તથા સરદારમલજી. એમાંના સરદારમલજીને 3 પુત્રરત્ન જીવરાજજી, દાનમલજી અને સુખરાજજી. બીજી તરફ ખીમરાજજી અને ઉમેદમલજી નિસંતાન હોવાને કારણે સરદારમલજીએ પોતાના સંતાન દાનમલજીને ઉમેદમલજીને ખોળે તથા સુખરાજજીને ખીમરાજજીને ખોળે બેસાડી બંધુત્વની લાગણી અદા કરી. બીજી તરફ બડા દાયલાણાના રહીશ શાહ નવલજી સોનીગ્રાને 3 સંતાનો, 2 કન્યારત્ન અને 1 પુત્રરત્ન. સુપુત્રીઓ સારીબાઈ મુલીબાઈ અને સુપુત્ર ફૂલચંદજી. સારીબાઈના લગ્ન સરદારમલજીના સુપુત્ર જીવરાજજી સાથે અને મુલીબાઈના લગ્ન સરદારમલજીના નાના સુપુત્ર અને ખીમરાજજીના ખોળે બેસેલ સુખરાજજી સાથે થયા. આમ એક જ ઘરમાં બંને દીકરીઓને પરણાવી 2 ભાઈ અને સામે બંને બહેનો. માતૃશ્રી મુલીબાઈ સુખરાજજીને 6 સંતાનો, 5 પુત્રરત્ન અને 1 લાડકી કન્યારત્ન. પ્રથમ પુત્ર ઇન્દરમલજી, પુત્રવધુ ભંવરીબાઈ. એમને 1 પુત્રી અને 1 પુત્ર. પુત્રી તથા જમાઈ શ્રીમતી માંગીબેન જયંતીલાલ બોરાણા. પુત્ર તથા પુત્રવધુ શ્રીમતી કાંતા ગેવરચંદ. બીજા પુત્ર નિહાલચંદજી, પુત્રવધુ ઉમરાવબાઈ. એમને 2 પુત્રી અને 1 પુત્ર. પુત્રી તથા જમાઈ શ્રીમતી ચંદા શાંતિલાલ નવલખા. પુત્ર તથા પુત્રવધુ શ્રીમતી પૂર્ણિમા ભરત. પુત્રી તથા જમાઈ શ્રીમતી રંજના સુરેશજી સોલંકી. ત્રીજા પુત્ર ઓગળચંદજી, પુત્રવધુ કંચનબેન. એમને 2 પુત્ર અને 1 પુત્રી. પુત્ર તથા પુત્રવધુ શ્રીમતી મમતા નરેશ. પુત્રી તથા જમાઈ શ્રીમતી મીનાક્ષી સંજયજી રાઠોડ. પુત્ર તથા પુત્રવધુ શ્રીમતી સારિકા મનોજ. ચોથા પુત્ર પોપટલાલ. પુત્રવધુ કલ્પનાબેન. એમને 5 સંતાનો, 1 પુત્ર અને 4 પુત્રી. પુત્રી તથા જમાઈ શ્રીમતી સંગીતા ચંદ્રમલજી પરમાર. પુત્ર તથા પુત્રવધુ શ્રીમતી અનિતા હિતેશ. પુત્રી તથા જમાઈ શ્રીમતી મનીષા કુમારપાલજી ભંડારી. પુત્રી તથા જમાઈ શ્રીમતી ડિમ્પલ પ્રવેશજી કોઠારી. પુત્રી તથા જમાઈ શ્રીમતી સીમા હિતેશજી બાફના. 5મી પુત્રી કંચનબેન. જમાઈ રમેશકુમાર વક્તાવરમલજી હિંગળ. એમને 3 સંતાનો, 1 પુત્ર અને 2 પુત્રી. પુત્રી તથા જમાઈ શ્રીમતી સૂર્યમુખી દિનેશજી મહેતા. પુત્ર તથા પુત્રવધુ શ્રીમતી સંતોષબેન નવીન. પુત્રી તથા જમાઈ શ્રીમતી નીતા સોનકજી દોશી. છઠ્ઠા પુત્ર ભવરલાલ. પુત્રવધુ કંચનબેન. એમને 3 સંતાનો, પુત્ર રત્ન સ્વરૂપે. પુત્ર તથા પુત્રવધુ શ્રીમતી ભારતી સંદીપ, શ્રીમતી કલ્પના આનંદ, શ્રીમતી પૂજા શ્રીપાલ. આમ 5 પુત્ર રત્ન અને 1 કન્યારત્ન મળીને 6 સંતાનોનો માતૃશ્રી મુલીબાઈ સુખરાજજીનો આ સુખી પરિવાર. સુખરાજજીનો વ્યવસાય કાપડનો. દેશુરી ગામમાં મહેતા સુખરાજ ખીમરાજ નામની કાપડની દુકાન આજે વર્ષો જૂની પેઢી ગણાય છે. માતૃશ્રી મુલીબાઈ સુખરાજજીના તૃતીય સુપુત્ર ઓગળચંદજીનો જન્મ 19મી જૂન 1946ના શુભ દિવસે દેશુરી મુકામે થયો. ઉચ્ચ માધ્યમિક, હાયર સેકન્ડરી, મેટ્રિક સુધીનું ભણતર દેશુરીની સ્કૂલમાં પૂર્ણ કરી 15 વર્ષની નાની વયે ઈસવીસન 1961માં આ મોહમયી મુંબઈ નગરીની વાટ પકડી. પિતાશ્રી સુખરાજજીના મોટા ભાઈ દાનમલજી ઉમેદમલજીની સુપુત્રી લલિતાબેન ઉર્ફે લુંગોબાઈ કેશરીમલજી રાઠોડના ઘરે રહી એમની ડંકન રોડ પરની બ્રાસ પાઇપની દુકાનમાં 12 મહિના નોકરીએ રહી પુરુષાર્થની મંજિલ ઉપર પ્રથમ કદમ માંડ્યું. આમ મોહમયી મુંબઈ નગરીમાં રોટલો અને ઓટલો એ બંનેની વ્યવસ્થા થઈ. સિક્કાની બીજી બાજુ સમાન ગામ દેસુરીના મહારાષ્ટ્ર પૂનામાં રહેતા માતૃશ્રી ભીખીબાઈ પુખરાજી મનરૂપજી નાહરની કન્યા કંચનબેન સાથે ઈસવીસન 1961માં
ઓગળચંદજી સગાઈના નાજુક બંધને બંધાયા. માતૃશ્રી ભીખીબાઈ પુખરાજીને 6 સંતાનો, 3 પુત્ર અને 3 પુત્રી. પ્રથમ પુત્ર તથા પુત્રવધુ શ્રીમતી હુલ્લાસીબેન દેવરાજજી નાહર, બીજા પુત્રી તથા જમાઈ શ્રીમતી જશોદાબેન માંગીલાલજી પારેખ, ત્રીજા પુત્ર શ્રી મોહનભાઈ પુખરાજજી નાહર, ચોથા પુત્રી તથા જમાઈ શ્રીમતી પાર્વતીબેન હેમરાજજી હિંગળ, પાંચમા પુત્ર તથા પુત્રવધુ શ્રીમતી ફેન્સીબેન હેમરાજજી નાહર, છઠ્ઠા પુત્રી તથા જમાઈ શ્રીમતી કંચનબેન ઓગળચંદજી વેદમુથા. આમ 3 પુત્ર તથા 3 પુત્રીઓનો માતૃશ્રી ભીખીબાઈ પુખરાજજી મનરૂપજી નાહરનો આ સુખી સુખી પરિવાર. શ્રી ઓગળચંદજી ઈસવીસન 1963માં પેલા ભોઈવાડા ભુલેશ્વર મુંબઈमध्ये આવેલી શાહ લાલચંદ પ્રતાપચંદની પિત્તળ અને સ્ટીલના વાસણોની દુકાનમાં નોકરીએ જોડાયા. સમયના વહેતા વહેણ સાથે ઓગળચંદજી અને કંચનબેન યૌવનના ઉંબરે પ્રવેશતા વિધિના લખેલા લેખ પ્રમાણે જેઠ સુદ 14ને તારીખ 2 જૂન 1966માં દેસુરી ગામમાં એ સમયમાં ચાલતી ગુંગટ પ્રથાથી લગ્ન ગ્રંથિથી જોડાઈ ગ્રસ્તાશ્રમમાં કુમકુમ પગલા પાડ્યા. बागा में झूला घाल्या, गोरिये बागा में झूला घाल्या. मारे हिवड़े रो मारे जीवड़े रो मारे मनड़े रो मोर्यो नाचे झूला चांद कंवर सा. मारे मनड़े रो मोर्यो नाचे झूला चांद कंवर सा. ઓગળચંદભાઈ ઈસવીસન 1968માં સ્ટેનલેસ સ્ટીલના વાસણો તથા શીટ, ફેરસ અને નોન ફેરસ જેવી ધાતુઓના ઇમ્પોર્ટનો વેપાર કરતા મામચંદ અગ્રવાલ દિલ્હીવાળાની દુકાનમાં નોકરીએ જોડાયા. તારીખ 13મી જાન્યુઆરી 1971ના અંધેરી મુંબઈમાં કૃષ્ણકુંજ નામની બિલ્ડિંગમાં રૂમ લઈને દાંપત્ય જીવનની શુભ શરૂઆત કરી. પ્રભુજીના અને સચિયા માતાજીની કૃપા સ્વરૂપે તારીખ 20મી ફેબ્રુઆરી 1971ના શુભ દિવસે વેદમુથા વંશનો વારસદાર દેવનો દીધેલ પ્રથમ પુત્ર નરેશનો જન્મ થયો. દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે. વાયરા જરા ધીરા વાજો એ નીંદમાં પોઢેલ છે. દીકરો મારો લાડકવાયો. અને વેદમુથા પરિવારમાં આનંદ અને ખુશીની લહેરો લહેરાઈ ઉઠી. સમયાનુસાર ગ્રસ્તાશ્રમની વણઝારને આગળ ધપાવતા તારીખ 11મી મે 1973ના શુભ દિવસે દ્વિતીય સંતાન કન્યા રત્ન મીનાક્ષીનો જન્મ થયો. मेरे घर आए एक नन्ही परी, एक नन्ही परी, चांदनी के हसीन रथ पे सवार. मेरे घर आए, ओ मेरे घर आए एक नन्ही परी, एक नन्ही परी. આનંદમય ગ્રસ્તાશ્રમ જીવનમાં તારીખ 19મી મે 1975ના શુભ દિવસે તૃતીય સંતાન લાડકવાયો પુત્ર રત્ન મનોજનો જન્મ થયો. तुझे सूरज कहूँ या चंदा, तुझे दीप कहूँ या तारा, मेरा नाम करेगा रोशन, जग में मेरा राज दुलारा. આમ 2 પુત્ર રત્ન અને 1 કન્યા રત્નનો માતૃશ્રી કંચનબેન ઓગળચંદજી વેદમુથાનો આ સુખી સુખી પરિવાર. મોરના ઈંડાને ચિતરવા ન પડે એ કહેવતને સાર્થક કરતા ઈસવીસન 1975ના ડિસેમ્બર મહિનામાં નોકરી છોડી રતન મેટલ કોર્પોરેશન નામની દુકાન કરી શાહ ચંપાલાલજી અને શાહ જીણાલાલજી લુણાવાવાળા સાથે ભાગીદારીથી ધંધો શરૂ કરી વ્યવસાયના શુભ મંડાણ કર્યા. નબળા મનના માનવીને રસ્તો પણ જડતો નથી અને અડગ મનના માનવીને
કદી હિમાલય પણ નડતો નથી. એનો નક્કર પુરાવો એટલે જ શ્રી ઓગળચંદજી. આ અલગારી જીવની ખેવના તો ઊંચે આકાશમાં ઉડાન લગાવવાની હતી. સફળ વ્યક્તિ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. ઓગળચંદજીને હંમેશા કંચનબેનનો સાથ હોય છે. બીજી તરફ ઘરની કૌટુંબિક જવાબદારી સ્વરૂપે વયોવૃદ્ધ સાસુ સસરાની સાર સંભાળ રાખવા કંચનબેને પોતાના બંને પુત્રોને માઉન્ટ આબુની હોસ્ટેલ ગુરુ શિખર મહાવિદ્યાલયમાં અભ્યાસ માટે મોકલાવ્યા અને પોતે પુત્રી મીનાક્ષી સાથે વતન દેસુરીમાં પતિથી દૂર રહી પતિ ઓગળચંદજીની જવાબદારી હસ્તે મુખે સ્વીકારી સાસુ અને સસરાની 10 વર્ષ સુધી સેવા ચાકરી કરી અને સાચા અર્થમાં પત્ની ધર્મ નિભાવી અભિનંદનને પાત્ર બન્યા. જેમણે આપ્યા આવા અમૂલ્ય માનવ જીવન એવા માતા પિતાના ચરણોમાં કોટી કોટી વંદનના કથનને સાબિત કરતો માતૃશ્રી મુલીબાઈ તથા પિતાશ્રી સુખરાજજીનો તારીખ 22 ડિસેમ્બર 1985 થી તારીખ 29 ડિસેમ્બર 1985 સુધી દેસુરી ગામમાં પ્રથમ વખત જીવિત મહોત્સવના સ્વરૂપે અષ્ટાનિકા મહોત્સવ સંપૂર્ણ પરિવાર સાથે હળી મળીને આનંદભેર ઉજવાયો અને માતૃઋણ અને પિતૃઋણ અદા કરવાનો સમાજમાં સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું. કુદરતના કારમાં પ્રહાર સાથે 10 જ મહિના બાદ માતૃશ્રી મુલીબાઈનું દિવાળીના ધનતેરસને દિવસે સ્વર્ગવાસ થયો અને 5 ભાઈઓ અને 1 બહેન એવા સુખરાજજી કિમરાજજી વેદમુથા પરિવારે માથેથી માતાની છત્રછાયા ગુમાવી. ભણવામાં હોશિયાર મોટો સુપુત્ર નરેશ પોતાનું ભણતર પૂર્ણ કરી પિતાશ્રીના વ્યવસાયમાં જોડાયો. ઈસવીસન 1988માં સુપુત્ર નરેશ અને ભાઈ ભવરલાલ સાથે સુખરાજ કિમરાજ એન્ડ સન્સ પાંજરાપોળ લેન મુંબઈ મધ્યે સ્ટીલના વાસણોની બીજી દુકાન શરૂ કરી જે સમય જતા આનંદ મેટલના નામથી ઓળખાઈ. ઈસવીસન 1989માં ઉમરગામ ગુજરાત મધ્યે માનદેવ ટ્યુબ નામની કોપર અને બ્રાસના પાઇપની ભાગીદારીમાં ફેક્ટરી શરૂ કરી. આમ વેદમુથા પરિવારની પ્રતિષ્ઠા અને લક્ષ્મી એ બંનેમાં ઉત્તરો ઉત્તર વધારો થવા લાગ્યો. મંજિલે ઉनको મિલતી હૈ जिनके सपनों में जान होती है, अरे सिर्फ पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. બીજી તરફ સુપુત્રી મીનાક્ષી ઉંમરલાયક થતા તારીખ 9મી મે 1993ના શુભ દિવસે મુંડારા ગામના વતની માતૃશ્રી હુલાસીબેન તારાચંદજી રાઠોડના સુપુત્ર સંજય સાથે શુભ લગ્ન થયા. કુદરતના બીજા પ્રહાર સ્વરૂપે 5-6 દિવસ બાદ પિતાશ્રી સુખરાજજીનું અવસાન થયું અને આખો પરિવાર શોકમગ્ન અને પિતા વિહોણો નિરાધાર બની ગયો. સમયાંતરે મોટો સુપુત્ર નરેશ થનગનતી યુવાનીમાં પહોંચતા ઈસવીસન 1994માં ગામ ગાનેરાવ મુછાળા મહાવીરના સાબરમતી અમદાવાદ રહેતા માતૃશ્રી માનકબેન અચલચંદજી બાફનાની સુપુત્રી મમતા સાથે પ્રથમ સુપુત્ર નરેશના શુભ વિવાહ થયા અને માતૃશ્રી કંચનબેન ઓગળચંદજી સુખરાજજી વેદમુથાના આંગણમાં પ્રથમ વહુરાણી મમતાના શુકનવંતા પગલા થયા. ઈસવીસન 1995માં બીજો પુત્ર મનોજ પોતાનું ભણતર પૂર્ણ કરી ગોલ્ડના વ્યવસાયમાં જોડાયો. આમ સમયના વહેતા વેણ સાથે બંને દીકરાઓ મોટા થતા ગયા અને વ્યવસાયમાં જોડાતા ગયા અને પરિવારને થનગનતા તોખાર ઘોડાનું બળ સાંપડતું ગયું. તારીખ 19મી એપ્રિલ 1995ના શુભ દિવસે નરેશ અને મમતાનો રાજદુલારો પ્રથમ પૌત્ર નિખિલનો જન્મ થયો. તારીખ 19મી જુલાઈ 1995ના શુભ દિવસે મીનાક્ષી અને સંજયજી રાઠોડની રાજદુલારી પ્રથમ દોહિત્રી અશ્વિનીનો જન્મ થયો. ઈસવીસન 1996માં ભાયંદરમાં આનંદ મેટલ નામનો સ્ટીલના વાસણોનો વ્યવસાય શરૂ કર્યો. 14મી ડિસેમ્બર 1997ના નરેશ અને મમતાને દ્વાર દ્વિતીય પુત્રરત્ન કૌશિકનો જન્મ થયો. તારીખ 27મી જૂન 1998 મીનાક્ષી અને સંજયજી રાઠોડની દ્વિતીય કન્યા હર્ષિતાનો જન્મ થયો. ઈસવીસન 1999માં રહેઠાણ કૃષ્ણકુંજ બિલ્ડિંગથી બદલી 340 સર્વોદયનગર અંધેરીમાં કર્યું. દ્વિતીય પુત્ર મનોજ યુવાનીના ઉંમરે પહોંચતા ગામ આનાના
મુંબઈ થાણા રહેતા માતૃશ્રી ચંદ્રાવતી મહાવીરચંદજી પૂનમિયાની સુપુત્રી સારિકા સાથે તારીખ 19મી ફેબ્રુઆરી 2000ના શુભ દિવસે શુભ લગ્ન થયા. પ્રભુજીની પ્રસાદી સ્વરૂપે તારીખ 10મી મે 2001ના શુભ દિવસે મનોજ અને સારિકાની રાજદુલારી પ્રથમ પૌત્રી ધ્રીતિ ઉર્ફે સોનુનો જન્મ થયો. તારીખ 12મી જુલાઈ 2002ના શુભ દિવસે મીનાક્ષી અને સંજયજી રાઠોડનો આંખોનો તારો પ્રથમ દોહિત્ર હર્ષનો જન્મ થયો. તારીખ 27મી ઓગસ્ટ 2005ના શુભ દિવસે મનોજ અને સારિકાની પ્રેમની પ્યાલી દ્વિતીય પૌત્રી વિશાનો જન્મ થયો. આમ કંચનબેન અને ઓગળચંદજી 2 પૌત્ર અને 2 પૌત્રી તથા 1 દોહિત્ર અને 2 દોહિત્રીના ગૌરવવંતા દાદા દાદી અને નસીબવંતા નાના નાની બની સાચા અર્થમાં થઈ ગયા બાગબાન. સ્વાવલંબી, સાહસિક, પરગજુ, માનવ સેવા, પારકાને પોતાના બનાવવા, ધર્મપરાયણતા જેવા વિશિષ્ટ ગુણો એમના સરળ સ્વભાવનું પ્રતિબિંબ છે. એમના મનમાં એક વિચાર આવ્યો કે જે સમાજે આપણને આટલું બધું આપ્યું છે એ સમાજનું આપણા ઉપર ઋણ છે. ફૂલ લઈને ફૂલની પાંખડી સમાન આવા કાર્યો કરવા જ જોઈએ. અને એક સુભદ્ર પડે એ વિચારને એમણે અમલમાં મૂક્યો. એમના કરેલા અગણિત સામાજિક અને ધાર્મિક કાર્યો જેવા કે દેસોરી સંભવનાથ મંદિરમાં સમેત શેખરજીનો પટ, દેસોરી જ્ઞાતિ ભવન ધર્મશાળા બનાવતી વખતે તથા અપાશ્રયની સમિતિમાં ટ્રસ્ટી પદે, અંધેરી શંકેશ્વર પારસનાથ મંદિરમાં મહાવીર સ્વામીના 27 ભાવનો પટ, સુમેત તીર્થની ધર્મશાળામાં વરંડાનું ખાતમુહૂર્તનો લાભ, શ્રી મણિભદ્રજીના પરમ ભક્ત એવા ઓગળચંદજીએ દેશોરી અપાશ્રયમાં વીર મણિભદ્રજીનો અખંડ દીવો પ્રથમ વખત સતત 5 વર્ષથી પ્રજ્વલિત કરવાનો લાભ લીધો છે. કંચનબેનની તીવ્ર ઈચ્છાને માન આપી કરેડા પાશુનાથમાં અપાર શ્રદ્ધા ધરાવતા આ પરિવારે શ્રી સુમેર, હિમાચલ નગર, દિયાલશા કિલ્લો, ઉદયપુર, કરેડા પાશુનાથ, કેસરિયાજી, રાણકપુર આદિ તીર્થયાત્રા માટે ઈસવીસન 2008માં 4 દિવસીય સંઘનું આયોજન કરેલ. આવા અનેક સામાજિક અને ધાર્મિક કાર્યો કરી કંચનબેન અને ઓગળચંદજી પોતાના જીવનને મંગળમય બનાવી રહ્યા છે. પુણ્ય કર્મથી પામ્યા જે લક્ષ્મી અપરંપાર, દીન દુખિયાની વહારે જઈ જે ધર્મ કાર્ય કરે એનો જીવન બેડો પાર. આવા ધર્મપરાયણતાના આધ્યાત્મિક વાતાવરણ વચ્ચે પરિવારમાં ધર્મના બીજ રોપાયા. કુટુંબ પ્રેમી, પરિવારના રાહબર કુટુંબીજનો તેમની સલાહ અને સૂચનને આદર અને સન્માનથી સ્વીકારતા. હૈયામાં હેત, મુખે સદાય સ્મિત, પરમાર્થે પ્રીત, ભક્તિમાં ચિત્ત, સંસ્કાર સૌરભ સાથે કીધા અમ ઘડતર, ના ભૂલાશે હે માતા પિતા આપના ઉચ્ચ મૂલ્યોના ચણતર. કંચનબેન અને ઓગળચંદજીના સંતાનો નરેશ, મીનાક્ષી અને મનોજ નાનપણથી જ ધર્મમય વાતાવરણમાં ઉછર્યા. ધાર્મિક સંસ્કારો એમને વેદમુથા પરિવારના વારસામાં મળ્યા. દાદા દાદી માતૃશ્રી મુલીબાઈ સુખરાજીનો જીવિત મહોત્સવ અને એ દરમિયાનના ધાર્મિક પ્રસંગો સંપૂર્ણ પરિવાર સાથે ઘરમાં અને સમાજની વચ્ચે ઉલ્લાસભેર વાતાવરણ વચ્ચે ઉજવાતા જોયો. એ પ્રતિબિંબને બાળ વયમાં હૃદયમાં સંગળી રાખ્યો હતો. પોતે પણ મોટા થઈ પોતાના માતા પિતા કંચનબેન અને ઓગળચંદજીનો આનાથી એ વિશેષ જીવિત મહોત્સવનું આયોજન કરશું એવા બાળપણમાં સેવેલા સપનાઓને સાકાર કરવાના મનોરથ યોગ્ય સમયે જાગ્યા. અને નરેશ અને મનોજે માતા પિતાને તેમનો જીવિત મહોત્સવ ઉજવવાની મનમાં જાગેલા ઉમંગની જાણ કરી. અને આ સરળ સ્વભાવી પવિત્ર તીર્થ સમાન માતૃશ્રી કંચનબેને અષ્ટાનિકા મહોત્સવ અને પિતાશ્રી ઓગળચંદજી પોતાના માદરે વતન દેસુરી, વતનની માટી, નાનપણથી જ સાથે ઉછરેલા બચપણના સાથી શાહ નિહાલચંદ નેમચંદ સોની કે જે કંચનબેનના ધરમભાઈ થાય આવા ઘણાય વતનના નાના મોટા સૌ લોકોને હૃદયથી ચાહતા. એટલે એ સ્નેહ સંમેલનનું આયોજન દેશોરી મુકામે એ જ સમયે કરવાનું સૂચન કર્યું. માતા પિતાની ઈચ્છાને નરેશ, મનોજ અને મીનાક્ષીએ ઝૂકેલા મસ્તકે સ્વીકારી દેસુરી ગામમાં માતા પિતાનો જીવિત મહોત્સવના પ્રસંગને 4 ચાંદ લગાવવા કાકોશા પોપટલાલની સલાહ, સાથ અને સહકારથી
2-3 વર્ષ પહેલા જ કાર્યક્રમની આછી રૂપરેખા અંકાઈ, પરંતુ કુદરતના કારમાં પ્રહાર સાથે કાકોશા પોપટલાલનો સ્વર્ગવાસ થયો અને આ અધૂરું રહેલું કાર્ય પૂરું કરવા એમની જગ્યાએ કાકોશા ભંવરલાલ જોડાયા. આમ કાકોશા ભંવરલાલ, નરેશ, મનોજ અને માતૃશ્રી કંચનબેનના ભાઈ દેવરાજજીના સુપુત્ર કેવલભાઈએ કાર્યક્રમને આખરી સ્વરૂપ આપ્યું. કાકોશા પોપટલાલ ઊંચે આકાશેથી, સ્વર્ગને સીમાડેથી જાણે આખાય પરિવારને કહેતા ન હોય કે દેહ માટીને આત્મા પરમાત્માને સોંપી દેવાની વેળા આવી ગઈ છે, સર્વને અલવિદા કહેવાની. એવી જગ્યાએ જાઉં છું, કંઈ પણ નહીં શકું કે તમે આવજો. કંઈ ભૂલચૂક થઈ હોય મારી તો અંતરની માફી આપજો. શ્રદ્ધાંજલિના પુષ્પો કે ભલે ધૂપસળી નહીં આપજો. અરે મળ્યો હતો હું તમને ક્યારેક, બસ આટલી યાદ રાખજો. છેલ્લા જય જીનેન્દ્ર કહી હવે અનંતની યાત્રા કરીશું. ઋણાનું બંધ હશે બાકી તો ફરીને આવી મળીશું, ફરીને આવી મળીશું. સૌ પરિવારજનો ઊંચે આકાશે મીટ માંડી 2 હાથ જોડીને કહેવા લાગ્યા કે કાકોશ્રી પોપટલાલ, આજે આપની બતાવેલી રાહ પર હર્ષોલ્લાસથી અમે આ મહોત્સવનું આયોજન કરવા જઈ રહ્યા છીએ અને આપની ગેરહાજરીના વસવસાએ અમારી આંખોના ખૂણા ભીના કર્યા છે. આપ પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ છો. પરોક્ષમાં પણ પ્રત્યક્ષતાનો આનંદ છે. 2 હાથ જોડી હે કાકોશા પોપટલાલ માંગીએ એટલી જ આશ, જ્યાં જ્યાં વિઘ્ન પડે અમને ત્યાં હોજો સદા અમારી પાસ. चिट्ठी न कोई संदेश हो, चिट्ठी न कोई संदेश, जाने वो कौन सा देश जहाँ तुम चले गए. चिट्ठी न कोई संदेश, जाने वो कौन सा देश जहाँ तुम चले गए. चिट्ठी न कोई संदेश, जाने वो कौन सा देश जहाँ तुम चले गए, जहाँ तुम चले गए. इस दिल पे लगा के ठेस, जाने वो कौन सा देश जहाँ तुम चले गए. દેશુરી ગામમાં પ્રથમ વખત સ્નેહ સંમેલન તથા અષ્ટાનિકા મહોત્સવનું આયોજન કરી આખાય પરિવારમાં અને સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી અભિનંદનને પાત્ર બન્યા. આ પવિત્ર તીર્થ સમાન કંચનબેન અને ઓગળજનજીને સુંદર, સ્વસ્થ, તંદુરસ્તી ભરેલું દીર્ઘાયુ આપે એવી સૌ પરિવારજનોની 2 હાથ જોડી પ્રભુને અભ્યર્થના. વિશ્વમાં બધા તીર્થોના સ્થાન દૂજા છે. મા બાપની સેવા કરવી એ જ સૌથી મોટી પૂજા છે. ईश्वर भी धरती पर आकर माँ की गोद पले, भूलो नहीं माँ बाप कभी ईश्वर भी यही कहे. भूलो नहीं माँ